મિત્રો, રાજકીય વિરોધ અંગત જીવનમાં ક્યારેય હોતો નથી. એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. તમે આ ફોટો જોઈને સમજી શકો છો. મુદ્દા આધારિત વિરોધને નેતાઓ ક્યારેય વ્યક્તિગત નથી લેતા, અને એનો આ જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે જે નાના કાર્યકર્તાઓ છે, તમામ પાર્ટીના કાર્યકર્તાઓ છે, એને આ ફોટો જોઈને કંઈક બોધ લેવાની, શીખ લેવાની જરૂર છે. એટલે રાજકારણની રીતે હોય છે. પછી એ ચૂંટણી પક્ષ વખતેનો કોઈ વિવાદ હોય અથવા તો પાર્ટી લેવલે કોઈ વિવાદ હોય તો એને અંગત અદાવત ક્યારેય ના બનાવવી જોઈએ. અને લોકશાહીમાં હંમેશા હકારાત્મક રાજનીતિ જે કરો એ જ તમારું લાંબુ રાજકારણ એનાથી ચાલી શકે એવું મારું માનવું છે. એટલે આ ફોટો જે છે ઘણું બધું શીખવે છે, ઘણું બધું બોલે છે, ઘણું બધું કહી જાય છે આ ફોટો. પરંતુ એમાંથી ખરેખર આ કાર્યકર્તાઓ જે છે, પાર્ટીના કાર્યકર્તાઓએ એક બોધ લેવાની જરૂર છે કે જો રાજકીય નેતાઓ એનો અંગત અદાવત ભૂલીને જો હળીમળીને રહેતા હોય પોતાના વિધાનસભાની અંદર, તો પછી તમે તો સામાન્ય કાર્યકર્તા છો. એટલે તમારે અંદરો અંદર કોઈ સામાન્ય બાબતને લઈને ખોટી અંગત અદાવત ઊભી કરવાની જરૂર નથી. એટલે આ એ જ બે ધારાસભ્યો છે જે થોડા દિવસ પહેલાં અંદરો અંદર જે એકબીજાને ચેલેન્જ આપતા હતા, અને અત્યારે તમે જોવો છો કે વિધાનસભાની બહાર બે પોતાની મિત્રતા હોય એ રીતની એક ચર્ચા કરી રહ્યા છે, અને એનો ફોટો વાયરલ થયો છે. એટલે કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય, એણે રાજકીય જીવનને ક્યારેય અંગત અદાવત રૂપી ના બનાવવી જોઈએ. રાજકારણ એની જગ્યાએ, અને આપણું અંગત જે લાઈફ જે છે એ વ્યક્તિગત જીવન જે છે એ એની જગ્યાએ રહેવું જોઈએ.